હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું મકાઈ પૌવાનો ચેવડો. મકાઈ પૌવાનો ચેવડો બનાવવા માટે તો મેં મકાઈના પૌવા લીધા છે. તેલ ગરમ થવા મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું બાદ તમે થોડા થોડા પૌવા નાખીને આપણે તળી લઈશું. ધીરે ધીરે ફેરવતા રહીશું ને વચ્ચેથી જગ્યા કરતા રહીને તળી લઈશું. મારા બધા પૌવા તળાઈ ગયા છે. સિંગદાણા મેં કેટલાક તળી લીધા છે ચેવડામાં નાખવા માટે. હવે જે તળેલા પૌવા છે તેમાં આપણે 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર નાખીને સરસ રીતે તૈયાર કરી લઈશું. મિક્સ કરી લઈશું. અંદર તળેલી સિંગ નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ડબ્બામાં સ્ટોર કરી લઈશું. મકાઈ પૌવાનો ચેવડો તૈયાર.